એક નાનકડું એવું આંસુ અગર ઇન્સાનના તમામ ગુનાહ માફ કરી શકતું હોય તો એ જ અઝાદાર, એ જ અહેલે બેત અતહાર અલૈહિસ્સલામનો ચાહવા વાળો ઇમામ અલૈહિસ્સલામના ઝુહૂર માટે દુઆ કરે. العجل العجل يا مولاي يا صاحب الزمان. औज़ुबिल्लाहिमिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. नाज़रीन सलाम अलैकुम. શોર્ટ પોડકાસ્ટની આ સિરીઝમાં આપણે ઇન્શાઅલ્લાહ અમુક સવાલો, ડાઉટ્સ અને એમના ઇન્શાઅલ્લાહ જવાબો કુરઆન અને હદીસની રોશનીમાં ઇન્શાઅલ્લાહ મેળવશું. આવો વધુ સમય ના લેતા સૌથી પહેલો આજનો સવાલ અને આજનો ટોપિક છે દુઆ. સાહેબ સલામ અલૈકુમ. અલૈકુમ સલામ અતિભાઈ. સાહેબ જલ્દીથી શરૂઆત કરતા બિક્યાલ મકારીમના લેખક જે છે એ દુઆ, ખાસ કરીને ઇમામ ઝમાના અલ ઇસ્લામની ઝહૂરની દુઆ કરવાના 100 જેટલા ફાયદાઓ વર્ણવે છે. જી જી. તો સવાલ એ થાય કે એક અલ્લાહુમ્મા જિલ્લ વલિયકલ ફરજ, યસ એક ઇમામની ઝહૂરની દુઆ માંગવાના આટલા બધા ફાયદા યસ કેવી રીતે એમ? યસ મતીનભાઈ, એનું કારણ એ છે કે ઇમામ અલૈહિસ્સલામના ઝુહૂર માટેની જે દુઆ જે છે એનું ખૂબ મહત્વ છે. અને તમારો જે સવાલ છે કે એક નાનકડી એવી દુઆ આટલા બધા ફાયદા, તમને આના જે છે ને હું 3 પોઈન્ટથી આન્સર આપું. સૌથી પહેલો પોઈન્ટ અને સૌથી અગત્યનો એ છે કે જ્યારે કોઈ બી એક ઇન્સાન 2 કલમા પડી લે છે, એટલે કે કલમે શહાદતૈન પડી લે છે, કે એટલે કે લા ઇલાહા ઇલ્લલ્લાહ અને મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ફક્ત આ 2 જ કલમા અગર ઇન્સાન પડી લે ખરા દિલથી અને સાચી નિયતની સાથે, તો એનો મર્તબો વધી જાય છે, એનું માન વધી જાય છે, એના આપણા ઉપર હક્કો વધી જાય છે. અને આ 2 જુમલા પડવાથી એટલો બધો ફાયદો થઈ રહ્યો છે. અને આ વાત ઉપર તમામ મુસલમાનો એકમત છે. તો પછી જે છે અગર શખ્સ જે છે એ ઇમામના ઝુહૂરના માટે દુઆ કરે ને એનો આટલો બધો વધારે સવાબ હોય તો એમાં શંકા છે નહીં. બીજો જવાબ આપું તમને કે અલ્લાહ સુબ્હાનહુ તાલા કરીમ છે, રહીમ છે, રહેમાન છે, આ બધી એની સિફતો છે. અને આ બધી સિફતો કોના ઝરીએ જાહિર થાય છે? ઇમામ અલૈહિસ્સલામના ઝરીએ. કેમ? કે ઇમામ અલૈહિસ્સલામ અલ્લાહની સિફતોના મઝહર છે. આપણે જાણીએ છીએ કે નહીં મતીનભાઈ કે અલ્લાહની એક સિફત કરીમ છે. આ કરીમ સિફતના બારામાં ઇમામ અલૈહિસ્સલામ જે છે એ શું કહે છે ખબર છે? અલી અલૈહિસ્સલામની એક હદીસ છે, એમાં કહે છે કે કરીમ કોને કહેવાય? તો કે કરીમ એને કહેવાય કે અગર કોઈ શખ્સ એક કરીમ ઇન્સાન ઉપર એહસાન કરે, કરીમ ઇન્સાનની મદદ કરે, તો આ મદદ એ કરીમ ઇન્સાન પોતાના માટે એને કર્જ સમજે છે. એટલે કે અગર એ કર્જ સમજે છે ધેટ મીન્સ એ એને અદા કરવા માંગે છે. એટલે કે અગર કોઈ કરીમ ઇન્સાનની સાથે એક નેકી કરવામાં આવે, એક મદદ કરવામાં આવે, એક એહસાન કરવામાં આવ્યો હોય તો એને જરૂર લौटावे છે અને ખૂબ જ વધારે તરીકાથી લौटावे. ઇમામે ઝમાન અને દરેકે દરેક અઈમા કરીમ છે. એક્ઝામ્પલ આપું, ઝારતે જુમાની જે ઝિયારત પડીએ છીએ એમાં આપણે શું કહીએ છીએ? અંત યા મૌલાય કરીમુન મિન અવલાદિલ કિરામ, એટલે કે મૌલા તમે બી કરીમ છો અને તમારા બાપ દાદાઓ પણ કરીમ. ઝિયારતે જામિયા કબીરમાં કહીએ છીએ વઆદતુકુમુલ અહસાન વ સજીયતુકુમુલ કરમ. અને આ જ વાત જે છે એ કનીઝ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને એક ફૂલની નાનકડી એવી કળી ગિફ્ટ આપે છે. એક નાનકડી એવી કળી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઈ કનીઝને રાહે ખુદામાં આઝાદ કરી દે છે. વિચાર કરો, એક ફૂલની એક કળીની કિંમત કેટલી અને એની સામે એને આઝાદી. આ કરીમ છે. અને અગર ઇન્સાન જે છે ઇમામ ઝમાન અલૈહિસ્સલામના ઝુહૂર માટે દુઆ કરે તો કરીમ જે છે એનો બદલો ચોક્કસ આપે છે. ત્રીજો અને આખરી, આપણે હદીસોમાં સાંભળીએ છીએ કે નહીં મતીનભાઈ કે જે કોઈ શખ્સ
ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગમમાં આહ ભરે તો એ તસ્બીહ છે. અને અગર એની આંખમાંથી માખીના પાંખ બરાબર પણ જો આંસુ નીકળી ગઈ તો એના તમામ ગુનાહ માફ. સાંભળીએ છીએ કે નહીં? આ હદીસ આપણી કિતાબોમાં મોજૂદ છે અને આપણો બધાનો અકીદો છે. એક નાનકડું એવું આંસુ અગર ઇન્સાનના તમામ ગુનાહ માફ કરી શકતું હોય તો એ જ અઝાદાર, એ જ અહેલે બેત અતહાર અલૈહિસ્સલામનો ચાહવા વાળો ઇમામ અલૈહિસ્સલામના ઝુહૂર માટે દુઆ કરે, અલ્લાહુમ્મા અજ્જિલ લે વલિયકલ ફરજ કહે, તો એનો રિવોર્ડ આટલો બધો શા માટે ન હોઈ શકે? અને આ ઇમામનો ઝુહૂર શું છે? એ હકીકી તૌહીદનો મકસદ છે. અલ્લાહનો કુરાનમાં વાયદો છે કે પૂરી દુનિયાને અદલો ઇન્સાફથી ભરી દેશે. અલ્લાહે આ વાયદો કર્યો છે અને આ વાયદો આપણને બધાને ખબર છે હજુ સુધી નથી પૂરો થયો. અને વાયદો ક્યારે પૂરો થશે? ઇમામ અલૈહિસ્સલામના ઝુહૂર થકી. એટલે કે અગર ઇન્સાન ઇમામ અલૈહિસ્સલામના ઝુહૂર માટે દુઆ કરે છે, એ હકીકી તૌહીદને મુકમ્મલ થવાનો મકસદ જે છે એને પૂરું કરવામાં મદદ કરે છે. એટલા માટે જે છે આ દુઆનો સવાબ જે છે એ ખૂબ જ વધારે છે. ખરેખર દુઆ કરવાનો તો તમે બંને રીતથી જવાબ આપ્યા અલ્હમ્દુલિલ્લાહ. અકલથી અને નકલી દલીલ એટલે કે હદીસોથી પણ આ સાબિત થયું. અલ્હમ્દુલિલ્લાહ આપણે બધા જે છે એ દુઆ કરીએ કે અલ્લાહ આપણા જમાનામાં ઇમામ અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દી કરે, આપણા બધાના શુમાર એમના અંસારોમાં કરે. નાઝરીન, ઇન્શાઅલ્લાહ આ સિરીઝમાં આપણે આગળના ભાગોમાં ઇન્શાઅલ્લાહ આવી જ રીતે અમુક ડાઉટ્સ અથવા અમુક અકીદાઓ જોશું અને એના વિશે ઇન્શાઅલ્લાહ કુરાન અને હદીસની રોશનીમાં વધુ માલુમાત મેળવશું. વાખિરુ દાવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. العجل العجل يا مولاي يا صاحب الزمان